સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કાર્તિક માસ મહાત્મ્યમાં કાર્તિક વ્રતના પુણ્યદાનથી એક રાક્ષસીનો ઉદ્ધાર. નારદજી કહે છે, કાર્તિકના ઉદ્યાપનમાં તુલસીના મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, કેમ કે તુલસી ભગવાનને અધિક પ્રીતિ પ્રદાન કરનારી મનાય છે. હે રાજન, જેના ઘરમાં તુલસીવન છે તે ઘર તીર્થ સ્વરૂપ છે. ત્યાં યમરાજના દૂત આવતા નથી. તુલસીવન સદા સર્વ પાપહર તથા અભિષ્ટ કામનાઓ આપનારું છે. જે શ્રેષ્ઠ મનુષ્ય તુલસીનો બગીચો લગાવે છે તેઓ યમરાજને જોતા નથી. નર્મદાના દર્શન, ગંગાનું સ્નાન અને તુલસીવનનો સંસર્ગ, આ ત્રણે એક સરખા છે. જે તુલસીની મંજરીથી સંયુક્ત થઈને પ્રાણ ત્યાગ કરે છે તે સેંકડો પાપોથી યુક્ત હોય તો પણ યમરાજ તેની સામું જોઈ શકતા નથી. જે મનુષ્ય આંબળાના ફળ અને તુલસી પાનથી મિશ્રિત જળ દ્વારા સ્નાન કરે છે તેને ગંગા સ્નાનનું ફળ મળે છે. પૂર્વકાળની વાત છે. સહ્ય પર્વત પર કરવીરપુરમાં ધર્મદત્ત નામે પ્રસિદ્ધ કોઈ ધર્મજ્ઞ બ્રાહ્મણ હતા. એક દિવસ કારતક માસમાં ભગવાન વિષ્ણુની સમીપ જાગરણ કરવા માટે તેઓ ભગવાનના મંદિર તરફ ગયા. તે સમયે એક પ્રહર રાત્રિ શેષ હતી. ભગવાનના પૂજનની સામગ્રી સાથે લઈને જતા બ્રાહ્મણે જોયું કે એક ભયંકર રાક્ષસી આવી રહી છે. તેને જોતા જ બ્રાહ્મણ ભયથી ધ્રુજી ઉઠ્યા. તેમને હિંમત કરીને પૂજાની સામગ્રી અને જળથી જ તે રાક્ષસી પર પ્રહાર કર્યો. તેમને હરિનામનું સ્મરણ કરીને તુલસી દળથી મિશ્રિત જળથી તે રાક્ષસી પર પ્રહાર કર્યો હતો. તેથી તે રાક્ષસીના સર્વ પાપ નષ્ટ થઈ ગયા. હવે તેને પોતાના પૂર્વજન્મોના કર્મોના પરિણામ સ્વરૂપ પ્રાપ્ત થયેલી દુર્દશાનું સ્મરણ થયું. તેને બ્રાહ્મણને દંડવત પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું, હે બ્રાહ્મણ, હું પૂર્વજન્મના કર્મના કારણે આ દશાને પ્રાપ્ત થઈ છું. હવે મને ઉત્તમ ગતિ કઈ રીતે મળશે? ધર્મદત્તે પૂછ્યું, કયા કર્મના ફળ સ્વરૂપે તમે આ દશાને પ્રાપ્ત થયા છો? ક્યાંના નિવાસી છો? તમારું નામ શું છે અને આચાર વ્યવહાર કેવો છે? આ બધી વાતો મને જણાવો. કલ્હા બોલી, હે બ્રાહ્મણ, મારા પૂર્વજન્મની વાત છે. સૌરાષ્ટ્ર નગરમાં એક ભિક્ષુ નામના બ્રાહ્મણ રહેતા હતા. હું તેમની પત્ની હતી. મારું નામ કલ્હા હતું અને હું બહુ જ ક્રૂર સ્વભાવની સ્ત્રી હતી. મેં શબ્દ માત્રથી પણ કદી મારા પતિનું હિત નહોતું કર્યું. તેમને કદી સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું નહોતું. હંમેશા મારા સ્વામીને છેતરતી જ રહી. મને ક્લેશ બહુ પ્રિય હતો. તેથી મારા પતિનું મન સદા મારાથી ઉદ્વિગ્ન રહ્યા કરતું હતું. અંતે તેમને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. ત્યારે મેં વિષ ખાઈને મારા પ્રાણ ત્યાગી દીધા. પછી યમદૂતો આવીને મને બાંધીને મારતા ઝૂડતા યમલોકમાં લઈ ગયા. ત્યાં મને જોઈને યમરાજે ચિત્રગુપ્તને પૂછ્યું, ચિત્રગુપ્ત, જુઓ તો ખરા, આ સ્ત્રીએ કેવા કર્મ કર્યા છે. જેવું આનું કર્મ હોય તે અનુસાર તે શુભ અશુભ ગતિને પ્રાપ્ત થાય. ચિત્રગુપ્તે કહ્યું, આના ખાતામાં કોઈ શુભ કર્મ નથી. આ પોતે માલ મલિદા ખાતી હતી અને પોતાના પતિને કંઈ જ આપતી ન હતી. આને સદા પોતાના સ્વામીનો દ્વેષ કર્યો છે. તેથી આ ચામાચીડિયું થઈને રહે તથા સદા ક્લેશમાં જ આની પ્રવૃત્તિ રહી છે. તેથી આ વિષ્ટાભોજી શુક્રીની યોનિમાં જાય. જે વાસનમાં ભોજન બનાવવામાં આવે છે તે જ વાસનમાં તે હંમેશા એકલી ખાધા કરતી હતી. તેથી આ દોષના કારણે આ પોતાના જ સંતાનોનું ભક્ષણ કરનાર બિલાડી થાય. આને પોતાના પતિને નિમિત્ત બનાવીને આત્મહત્યા કરી છે. તેથી આ અત્યંત નિંદનીય સ્ત્રી થોડો સમય પ્રેત યોનિમાં જાય. આને યમદૂતો દ્વારા નિર્જલ પ્રદેશમાં મોકલી દેવી જોઈએ.
ત્યાં દીર્ઘકાળ સુધી તે પ્રેતના શરીરમાં રહે. ત્યાર પછી આ પાપીની બાકીની 3 યોનિઓનો પણ ઉપભોગ કરશે. કલ્હાએ કહ્યું, હે વિપ્રવર, હું તે જ પાપીની કલ્હા છું. આ પ્રેત યોનિમાં મને 500 વર્ષ વ્યતીત થઈ ચૂક્યા છે. હું સદા ભૂખ તરસથી વ્યતીત રહ્યા કરું છું. એક વૈશ્યના શરીરમાં પ્રવેશ કરીને હું આ દક્ષિણ દેશમાં કૃષ્ણા અને વેણીના સંગમ સુધી આવી છું. જેવી હું સંગમ સ્થાન પર પહોંચી ત્યાં જ ભગવાન શિવ અને વિષ્ણુના પાર્ષદોએ મને બળપૂર્વક તેના શરીરમાંથી દૂર ભગાવી દીધી. ત્યારથી હું ભૂખનું કષ્ટ સહન કરતી કરતી આમ તેમ ઘૂમી રહી છું. એટલામાં તમારા પર મારી દૃષ્ટિ પડી. તમારા હાથે તુલસી મિશ્રિત જળનો સંસર્ગ થતાં મારા બધા પાપ નષ્ટ થઈ ગયા. હે દ્વિજશ્રેષ્ઠ, હવે તમે જ કોઈ ઉપાય કરો. મને જણાવો કે હું આ પ્રેત શરીરથી અને ભવિષ્યમાં મળનારી 3 યોનિઓથી કઈ રીતે મુક્ત થઈશ. કલ્હાનું આ વચન સાંભળીને દ્વિજશ્રેષ્ઠ ધર્મદત્તે બહુ જ વિચાર કર્યા પછી કહ્યું, તીર્થમાં દાન અને વ્રત વગેરે સત્કર્મ કરવાથી મનુષ્યના પાપ નષ્ટ થઈ જાય છે, પરંતુ તું તો પ્રેત શરીરમાં છે, તેથી તે કર્મો કરવાનો તારો અધિકાર નથી. તેથી મેં જન્મથી લઈને આજ સુધી કાર્તિક વ્રત કર્યું છે, તેના પુણ્યનો અડધો ભાગ હું તને આપું છું. તું તેના દ્વારા સદગતિને પ્રાપ્ત થઈ જા. આમ કહીને ધર્મદત્તે 12 મંત્રનું શ્રવણ કરાવીને તુલસી મિશ્રિત જળથી જેવો તેના પર અભિષેક કર્યો કે તરત જ તે પ્રેત યોનિથી મુક્ત થઈને પ્રજ્વલિત અગ્નિશિખા જેવી તેજસ્વીની અને દિવ્ય રૂપ ધારિણી દેવી થઈ ગઈ અને સૌંદર્યમાં લક્ષ્મીજીની બરાબરી કરવા લાગી. ત્યાર પછી તેને જમીન પર દંડની જેમ પડીને બ્રાહ્મણ દેવતાને પ્રણામ કર્યા અને હર્ષગદગદ વાણીમાં કહ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, તમારી કૃપાથી આજે હું આ નરકમાંથી મુક્ત થઈ ગઈ. હું પાપના સમુદ્રમાં ડૂબી રહી હતી. તમે મારા માટે નૌકારૂપ બની ગયા. તે આ પ્રમાણે બ્રાહ્મણને કહી રહી હતી ત્યાં તો આકાશમાંથી એક દિવ્ય વિમાન ઉતરતું દેખાયું. તે અત્યંત પ્રકાશમાન અને વિષ્ણુરૂપધારી પાર્ષદોથી યુક્ત હતું. વિમાનના દ્વાર પર ઊભા રહેલા પુણ્યશીલ અને સુશીલે તે દેવીને ઉઠાવીને શ્રેષ્ઠ વિમાન પર ચડાવી દીધી. ત્યારે ધર્મદત્તે બહુ જ વિસ્મય સાથે તે વિમાનને જોયું અને વિષ્ણુરૂપધારી પાર્ષદોને જોઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પુણ્યશીલ અને સુશીલે પ્રણામ કરનાર બ્રાહ્મણને ઉઠાડ્યો અને તેની પ્રશંસા કરતાં કહ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, તમને સાધુવાદ છે, કેમ કે તમે સદા ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર રહો છો, દીનજનો પર દયા કરો છો, સર્વજ્ઞ છો તથા ભગવાન વિષ્ણુના વ્રતનું પાલન કરો છો. તમે બાળપણથી આજ સુધી જે કાર્તિક વ્રતનું અનુષ્ઠાન કર્યું છે તેનું અડધા ભાગનું દાન કરવાથી તમને બમણું પુણ્ય મળ્યું છે અને આ સ્ત્રીના સેંકડો જન્મોના પાપ નષ્ટ થઈ ગયા છે. હવે આને વૈકુંઠ ધામમાં લઈ જઈ રહ્યા છીએ. તમે પણ આ જન્મના અંતમાં તમારી બંને સ્ત્રીઓની સાથે ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં જશો. હે ધર્મદત્ત, જેમને તમારી જેમ ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરી છે તે ધન્ય અને કૃતકૃત્ય છે. આ સંસારમાં તેમનો જ જન્મ સફળ છે. સારી રીતે આરાધના કરનાર પ્રાણીને ભગવાન વિષ્ણુ શું નથી આપતા? તેમને જ ઉત્તાનપાદના પુત્રને પૂર્વકાળમાં ધ્રુવપદ પર સ્થાપિત કર્યો. તેમના નામોનું સ્મરણ કરવા માત્રથી જ સમસ્ત જીવો સદગતિને પ્રાપ્ત થાય છે. પૂર્વકાળમાં ગ્રાહગ્રસ્ત ગજરાજ તેમના નામોનું સ્મરણ કરવાથી મુક્ત થઈ ગયો હતો. તમે જન્મથી લઈને જે ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરનારા વ્રતનું અનુષ્ઠાન કર્યું છે એનાથી વધીને ન યજ્ઞ છે, ન દાન છે અને ન તીર્થ છે. હે વિપ્રવર,
તમે ધન્ય છો, કેમ કે તમે જગતગુરુ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર એવું વ્રત કર્યું છે કે જેના અડધા ભાગના ફળને પ્રાપ્ત કરીને આ સ્ત્રી અમારી સાથે ભગવાનના લોકમાં જઈ રહી છે.